સ્વાતિ શબ્દ જેને નક્કી કરી લીધા, અંતરમાં જેને ઓળખાણી થઈ ગઈ, તે મહાપુરુષ તરીકે આ જગતમાં મોજ કરે છે, મોજ કરાવે છે, આનંદ લે છે, આનંદ વેચે છે. મેં હું આનંદ, આનંદ હે મેરા. હું જ પોતે આનંદ સ્વરૂપ છું, આનંદ મારો છે, કોઈ પદાર્થનો નથી, રૂપ રંગનો નથી. એવા સંતો, એવા ભક્તો, મહાપુરુષો વાણી દ્વારા પણ અનેક લહેર વરસાવે છે, આનંદ આપે છે. તો તેવા સંતો, મહાપુરુષો જેના જીવન જાણવા જેવા છે, સમજવા જેવા છે, આપને સાચી નિશાની ત્યાંથી મળે છે. કારણ કે સંત પુરુષો એ જ મહાન મોટો હાઈવે છે. ઠેકાણે ઠેકાણે તેના જીવનમાં સાઈન બોર્ડો છે. એરો મારીને કહી દે છે, આ ગામ, આ રસ્તો ફંટાણો આ ગામ જાય છે ને આટલી કિલોમીટર છેટો છે. તમે બહુ વળખાવમાં તમે કઈ આલ્યા નથી, હજી 20 જ કિલોમીટર આલ્યા છો. એ બતાવી દે છે. તો તેવા સંતોને હે આપણે સાંભળીએ કે જેથી કરીને આપણું થોડું ઘણું ક્યાંક ડગમગ હોય તો ધરવડિયું ઠોકાઈ જાય અને કા પાકું ફાઉન્ડેશન ભરાઈ જાય, ડગવાનો ભય જ ન રહીએ. તો હવે આપને જયંતિભાઈ એવી કોઈ મહાપુરુષની જીવન ચરિત્ર રૂપે આનંદ આપશે, જે પ્રેમથી સાંભળો. બોલો સદગુરુદેવ. और सब जोठी बाजे कर सदगुरु की छे और सब जोठी बाजे देख पतंग नो रंग तापर दुनिया राजी, तापर दुनिया राजी. देख पतंग नो रंग तापर दुनिया राजी. सत शब्द को सोध्या नहीं, झूठ झूठ को ध्यान सत शब्द को सोध्या नहीं, झूठ झूठ को ध्यान अपनी गम पावे नहीं, कहाँ सो आवे कहाँ जाए गुरु गम हो जो रे हो घट माय. अपनी गम पावे नहीं ने कहाँ सो आवे कहाँ जाए गुरु गम हो जो रे हो घट माय.
રે એ હો ઘટમાં એ હો ઘટમાં દુર્દેખન મત જાઓ પકડો સુરતા શ્વાસો શ્વાસે મેળ રહો એમાં દો ઈશ્વર જોડી खरा है आदयनादना अक्षरातीत ओळखाय खरा है आद अनादना अक्षरातीत ओळखाय शब्दથી સાહેબો પારેલે सत सबदे समझाय गुरुगम खोजो रे हो घटमाय सबद थी साहेबो पारेले सत सबदे समझाय गुरुगम खोजो रे हो घटमाय गुरुगम खोजो खोजो रे अहो घटમાં अहो घटમાં सेजे सुन की माई प्रेम सकावासा से निराधार निर्गुण एना कदी न होवे नासा सेजे सुन की माई प्रेम सकावासा से निराधार निर्गुण एना कदी न होवे नासा एना कदी न होवे नासा कर्म भर्म को भाग दे कर गुरु की सेवा
भर्म को भाग दे कर सतगुरु की सेव शान समझी ले सदगुरु केरी પછી અવર નહીં બીજો દેવ ગુરુગમ હોજો રે હો ઘટમાં શાન સમજી લે સદગુરુ કેરી પછી અવર નહીં કોઈ દેવ ગુરુગમ ખોજો રે હો ઘટમાં ગુરુગમ ખોજો એ ખોજો રે એ હો ઘટમાં એ હો ઘટમાં बाजी सब हद की माई बेहद किरतार कहावे अनहदय परम पार त्या बाण गुरु ब्रह्म वेद बतावे बाजी सब हद की माई बेहद किरतार कहावे अनहदय परंपार बाण गुरु ब्रह्म वेद बतावे बाहिर भीतर एक तार है ने रमता राम कबीर बाहिर भीतर एक तार है ने रमता राम कबीर खिम साहेब के खलक दरिया में सनमुख में तीर गुरुगम खोजो रे हो घटमाए खिम साहेब के खलग दरिया में सनमुख में तीर गुरुगम खोजो रे हो घटमा गुरुगम खोजो गुरुगम खोजो ने हे हो घटमा
માં સહેલો અને સરળમાં સરળ ઉપાય જાગ્રત મહાપુરુષોનો સમાગમ એની કૃપા છે. એ સિવાય જે કાંઈ કસબ કરવા એ બધાય મિથ્યા મથણા મથવા જેવું છે. રવિ સાહેબ કે કઈ કસબ કીધા વણ સમજે, સમજ્યા વગરના કઈ કસબ કઈક ઉપાયો કરી જોયા, પણ જ્યારે સદગુરુ મળ્યા ત્યારે બંધન તોડ્યા. રવિ રામ પ્રતિવ્રતા નાર્યા સ્નેહ સુતરીએ જોડ્યા, નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘરની માય. ગુરુ મળ્યા વિના એને મેળવવાને માટે, એને પામવાને માટે કઈક ઉપાયો કઈક કસબ કરી જોયા, પણ ક્યાંય એનો પત્તો ન ખાધો, ક્યાંય એનું દર્શન ન થયું. સદગુરુ દાદા ઉગારામ ઈર્ષાગાર દાદા મળ્યા પહેલા એને આવા ઘણાય કસબ કર્યા. એક પગે ઉભા રહ્યા ને માથે ઘંટલાનું પડ મૂક્યું, ઘર મૂકીને એક બે વાર ભાગી ગયા, પણ ક્યાંય પત્તો ખાધો નહીં. પણ કમાઈનું ફળ પાક્યું. સમર્થ ગુરુ દાદા ઈર્ષાગર મળી ગયા, નિજ ઘટની માલિકો આ લક્ષ્ય બતાવી દીધું. એની કૃપા થઈ ગઈ તો તરત જ કીધું કે પૂર્ણાનંદ પુરુષોત્તમ સદગુરુ તને હવે તો દેખું છું હાજરા હાજર. જો અનુભવી ઓળખીને આરાધે તો કહે છે હરી નથી દૂર, જરાય છેટો નહોતો. પણ સદગુરુ મળ્યા વિના, આ લક્ષ્ય વિના એનું દર્શન ઘણું દુર્લભ છે. માટે આ માર્ગમાં મોટામાં મોટો ઉપાય સદગુરુ સંતની કૃપા છે, અને એ કૃપા માગી મળતી નથી. કૃપા એની સેવા ભક્તિ થકી પ્રાપ્ત થાય છે. હે બાબા કૃપા રાખજો, દયા ભાવ રાખજો. એમ કૃપા મળતી નથી. પેલી શરૂઆતમાં દાદા એ વાત કરી કે વાદળાઓ ક્યાં વરસી પડે છે, કે જે પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય ત્યાં. એમ જે ઘટની માલિકો સેવા ભક્તિનો ભાવ જાગે છે, અનન્ય લગ્ની પ્રગટ થાય છે, ત્યાં વગર માગી સંતની કૃપા વરસી પડે છે. કૃપા મેળવવાનું સાધન સેવા ભક્તિ છે. સેવા થકી સદગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, અને એની કૃપા એ જરાય મોક્ષ દુર્લભ નથી. રામાયણમાં તુલસીદાસે એક સોપાઈમાં એવું લખ્યું કે સકલ પદાર્થ હે જગમાહી, રામ કૃપા એ કુશ દુર્લભ નાહી. એની કૃપા એ જરાય મોક્ષ દુર્લભ નથી. પણ કૃપા સીધી ક્યાં મળે? કૃપા થાય એવી કાંઈક આપણે કમાઈ કરવી જોવે તો કૃપા પ્રાપ્ત થાય. માટે સેવા ભક્તિ થકી કૃપા પ્રાપ્ત થાય, ને નવધા ભક્તિની માલિકો સેવા ભક્તિ તે પેલું પગથિયું છે. એટલે ખીમ સાહેબ કહે છે કર સદગુરુ કી સેવ. એ સિવાય એને માટે જે કાંઈ કરવું તે સર્વ જૂઠી બાજી. બીધું બીધા જે કાંઈ મથણા મથવા એ બધી જૂઠી બાજી છે. જો કે જે કાંઈ નાના મોટા કર્મ કરી એ શુભ કર્મનું શુભ ફળ મળે છે, પણ મોક્ષ કે સ્વરૂપ ધ્યાન પ્રાપ્ત થતું નથી. એને માટે તો જાગ્રત મહાપુરુષોનો સમાગમ છે, એની કૃપા જ છે. બાકી શુભ કર્મથી સારા ફળ મળે, શુભ કર્મથી સારું ફળ, અને અશુભ કર્મથી ભૂંડું ફળ. પણ શુભ કર્મ તે સોનાની હાકળ છે, અને અશુભ કર્મ તે લોઢાની સાંકળ છે. જેટલી લોઢાની બાંધે એટલી સોનાની બાંધે, હોય જરાય પોસી ન રહી. લોઢાની હાકળ હારી ખા કે એમાં ઈ છોડવાનો આપણે પ્રયાસ કરીએ, પણ ઓનો તો મોહ હોય ને. 1-1 કિલોના પગમાં આ બાયુને સોનાના કડા પહેરાવો તો એ ટેસ્ટથી બજારમાં સાઈને હરખથી ફરવા નીકળે.
કિલોના પગમાં લોઢાના નાખ્યા હોય તો શરમ થાય. એમ શુભ કર્મથી સારું એવું સુખ પ્રાપ્ત થાય છે. એ વૈભવમાં ઈશ્વર નામ સદગુરુનું સ્મરણ એ લક્ષ્ય ભૂલાઈ જાય છે. અશુભ કર્મનું ભૂંડું ફળ એટલે થોડું ઘણું દુઃખ હોય તો ઈશ્વરની પ્રાર્થના થાય કે આમાંથી મને મુક્ત કર. માટે શુભ કર્મથી શુભ ફળ અને અશુભ કર્મથી અશુભ ફળ, પણ મોક્ષ માટે તો સદગુરુ કૃપા જ છે. कर सदगुरु की से और सब जूठी बाजी, देखो पतंग नो रंग तापर दुनिया राजी. पतंग ना रंग में दुनिया राजी છે. એની માલિકો રજ રાસે છે, પણ જે ખરો સાધક છે, ગુરુનો બાળક છે, એને આવા ક્યાંય પતંગના રંગમાં રાસવું નહીં જોઈએ. ભક્તિને બાને પણ ધર્મને બાને જગતમાં કઈક પાખંડો રચાય છે. જો ખરેખર પારક દ્રષ્ટિ વાળો હોય તો જરૂર એવા ક્યાંય પાખંડમાં રાસવું નહીં જોઈ. આ રામકૃષ્ણ પરમહંસ જેણે વિવેકાનંદની માથે હાથ મૂક્યો ને તરત સમાધિ કરાવી દીધી, એવું કઈ કરાવી દે તો માનીએ. આપણે કમાઈ કરવી નથી, મહેનત કરવી નથી, અને સીધે સીધો મહાપુરુષોની કમાઈમાંથી ભાગ પડાવીને આપણે એ દરજે પહોંચી જવું છે. પણ એટલી તો ખબર પડે ને કે જે ખાય એની ભૂખ મટે, હાલે એનો પંથ ખૂટે. બીજા ખાય અને આપણી ભૂખ મટે, બીજા કરી પાળે અને આપણો રોગ મટે. ડોહીમાં વૈદરાજ પાસે દવા લેવા આવ્યા, નિદાન કરીને દવા આપી. કેટલા પૈસા? 25 રૂપિયા. હે સાહેબ 30 રૂપિયા, 5 વધારે. પણ તમે જે ખાવા પીવાની કળીનું કીધું એ તમે પાળજો નહીં, રોગ મટે. તો આવા જે મહાપુરુષો કે એને હાથ દીધો ને સમાધિ થઈ ગઈ, પણ એની કમાઈ તૈયાર હતી. વિવેકાનંદની કમાઈ તૈયાર હતી, છેડો ધગતો હતો. એ છેડામાં અર્થિંગ આવતો હતો એટલે અડાડી દેતા તરત જ કરંટ લાગી ગયો અને લાઈટ થઈ ગઈ. હવે આપણા છેડા વસાળે કેટલાય કપાઈ ગયા છે, મુંદડાએ કેટલાય ફોલ્ડ કરી નાખ્યા છે, કરંટ જ નથી આવતો. આવો છેડો ગમે એટલો તૈયાર હોય પણ આ છેડામાં કરંટ નો આવે એનું શું કરવું? તો વિચારો. તો રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ સિવાય બીજા ઉપર હાથ મૂકીને સમાધિ કરાવી, એવો પ્રસંગ છે. તો એક જ ધ્યાનમાં આવ્યો, મહાપુરુષો તો દયાળુ છે, સમ્યક દ્રષ્ટિ છે જેની, પણ અહીંયા અધિકાર પ્રત્વે વાત આવી ગઈ. તો જગતમાં સંત જેવું કોઈ દયાળુ નથી. સાણના કીડાને એમ કહી દે કે બેહી જા મારા નાવમાં. અહીંયા અધિકાર પ્રત્વે વાત આવી ગઈ. કમાઈ કરે એને જ આ વસ્તુ જધારત થાય છે. માટે જગતમાં એવા ક્યાંય પતંગના રંગમાં રાસવા જેવું નથી બાપુ. જો એટલેથી જ આપણે સંતનો તોલ કરતા હોઈ તો જાદુગરો કેવા અવનવા નથી ખેલ કરતા. એવા તો હું એને ચરણે થઈ જાઉં, આપણો મોક્ષ થઈ જાય નહીં. સંતની તુલના એના જ્ઞાન ઉપર થાય છે, એની રેણી કરણી ઉપર થાય છે, એના આસાર ઉપર થાય છે. જાત ન પૂછીએ સંતન કી પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે તલવાર કા પડ્યું રેવા દે મ્યાન. એની જ્ઞાનની ધારા જ્યાં છૂટે, એના શબ્દો ઉપર બોલ ઉપર એનો તોલ થઈ જાય છે. પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરી લે ઈ તલવાર કા, જ્ઞાન રૂપી તલવાર નું મૂલ કરી લે. મ્યાન હામુય જોતો નહીં, કારણ કે શરીર
કેટલાય સંતોના વાંકા ચોકા કાળા કુબડા, પણ છતાં એ પૂજવા લાયક છે, ભજવા લાયક છે. રૂપાળી વાયુ તો જગતમાં કેટલી વયું ગયું. અષ્ટાવક્ર જેને અંગમાં 8 વાક હતા, જનકની સભામાં આવ્યા હતા, આખી સભા હસવા માંડી. એવું બેડોળ સ્વરૂપ, પણ જનકને વિદેહી ગતિ આપનાર ઈ પુરુષ, એ ભજવા લાયક, સેવા લાયક. આપણા સંત દાદા ઉગારામી ક્યાં એટલા રૂપાળા હતા, એકદમ શ્યામ વર્ણ, દોઢ પગ. માટે આ દેવરૂપી મ્યાન હામું નહીં જોવો, પણ એની જ્યાં ધારા છૂટે, એના જે શબ્દો છે, જે આપણા હૃદયને ભેદી અને અનંત જન્મના જે જાળામાળા જામ્યા છે તે ખસેડી નાખી અને પરમ શાંતિ આપતા હોય એ ઉપર એનો તોલ કરો. આવા પતંગના રંગમાં ક્યાંય રાસવા જેવું નથી. કેટલાય 20-20 વર્ષથી, 40-40 વર્ષથી આવા અમૂલ્ય જ્ઞાનનો લાભ લઈ ગયા હોય, આ સ્વરૂપ ભાનને પામ્યા હોય, એટલે આ લક્ષ્ય લીધું હોય, છતાંય હજી એ આવા ઠેકાણે ભાળી અને જાળા આટે છે અને બીજી વખાણ કરતા હોય. બાપા ભાવીન હોત વખાણ કરતા હોય, બાપા પણ ક્યાં તો વખાણ કરવા આવ્યો. એટલે એવા ક્યાંય પતંગના રંગમાં નહીં રાસો. દેખો પતંગનો રંગ તાપર તો દુનિયા રાજી, પણ સત શબ્દ કો સોયદા નહીં, ત્યાં સુધી જૂઠ જૂઠ કો ધ્યાન. આ શબ્દ બ્રહ્મ, એ સત શબ્દની ભાન વિના મોક્ષ નથી. મૂર્મ ગ્રહોને મૂળ શબ્દના એ જાણ્યા વિના મનખા જન્મ ક્યું ખોવે. એ જો નો સમજાય સંત કા વચના, તો ગુરુ કો પૂછી જોવે. લાલ ગુજરી લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. મર્મ ગ્રહો મૂળ શબ્દના, મૂળ શબ્દ બ્રહ્મ, જે શબ્દમાંથી અખંડ આ જ્ઞાનની ધારા વહી રહી છે, શબ્દની ટકસાળ પડી રહી છે, એ મૂળ શબ્દનો મર્મ ગ્રહો, જે શબ્દમાંથી આદિ અનાદિથી સંતના સંત પાકતા આવ્યા છે, જેની આગળ બાપા વાત કરી રહ્યા, જે સ્વાતિ શબ્દ છે. શબ્દના તો ઢગલે ઢગલા, પણ શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેલિયા. પણ જે શબ્દમાંથી આ બધા શબ્દો છૂટી રહ્યા છે, એ મૂળ શબ્દને કોઈ પકડો તો રવિરામ કે સોય સદગુરુ મેરિયા. એ શબ્દની ભાન કરો. ये मूल शब्द कहाँ से उठे, कौन देश में जय बोले, कौन मंडल में शब्द का वासा, हमने तत्व विचारी दियो तोले. ખીમ સાહેબ કે ભાઈ તમે શબ્દ કર્યા કરો એમ મને નથી સમજાતું, પણ એ શબ્દ ક્યાંથી ઉઠે, ક્યાં જઈને બોલે, ક્યાં એનો વાસો છે, એની મને તુલના કરીને સમજાવો. તો રવિ સાહેબ કે મૂળ શબ્દ નાભીથી ઉઠે અને ત્રિવેણી આવી બોલે. મૂળ શબ્દ શ્વાસો શ્વાસ રૂપી નાભીમાંથી ઉઠે, ત્રિવેણી આવી બોલે. सुन मंडल में ये शब्द का वासा, એને કોઈ ખોળતલ સાધુ ખોલે. सुन मंडल में शब्द का वासा, सुन मंडल ક્યાં આવ્યું હોય? આપણે તો યુવક મંડળ જોયું છે ને, સહકારી મંડળ જોયું છે ને, ગરબી મંડળ જોયું છે, પણ સુન મંડળ ની આપને ખબર ન મળે. સુનમાં વખતે આપણે એટલું બહુ તો સમજી જાય, એટલું સમજીએ આગળ કે બોલતા બંધ થઈ જાઓ, સુન થઈ જાઓ. બોલતા બંધ થાવ તોય સુન નથી, તો મનમાં કઈક રેકોર્ડ ચાલુ છે. ઘણાય જોવો ને મૌન પાળે છે, પછી કઈ જરૂર હોય તો બોલે નહીં ને પાટીમાં લખી દે, પણ એમાંય અભણ હોય તે લીટા જ કરતો હોય. એટલે વાંચ્યું લખ્યું ઓલાને હરખું વંચાય નહીં, ખમજાય નહીં, એટલે ખીજાય. એ કરતા બોલી જવું હું ખોટું, મનમાં ડહા ગોઈ કરતા. એટલે મનમાં તો રેકોર્ડિંગ ચાલુ જ છે. આંખું વીંચી દે, પડદા બાંધી દે, કાનમાં દઈ દે ડાટા, પણ મનને શેનો દેવો તોય મારી આવે આટા. એ સુન નથી. માટે જે આપણામાં પ્રાણ આલે તે સોથું સહજ સુન છે. એ સુન મંડળ મેં શબ્દ કા વાસા,
એને કોઈ ખોડતલ સાધુ ખોળે. અખંડ શ્વાસો શ્વાસમાં એની ટકસાળ પડી રહી છે. પણ જે ખોજત ગુરુ ગમજ્ઞાનીઓ છે એ ખોડતલ સાધુ ખોળે. ખોડતલ સાધુ એટલે જેને સાઈદ આવી છે એ સાધુ. જે હૃદયને માલિકો સાસી સાધ આવી છે એ જગતમાં પૂજાય છે, એનું માન છે, એને વધાયું વાગે છે. જેને સાઈદ નથી આવી એને કદાચ સાધુનો વેશ પહેરી લીધો છતાં એ જગતમાં પૂજવા લાયક નથી, એને કોઈ હામું જોતું નથી. મોટા નગર શેઠ કાયમ આખો ચૈત્ર મહિનો બ્રાહ્મણોને જમાડે. શેઠાણી એટલા બધા વિવેકી એટલે સવારના પોરમાંથી આવ બ્રાહ્મણોની લાઈન થાય આ શેઠની ઘીરે. શેઠાણી દરવાજામાં જ ઉભા હોય. આવે એટલે તરત કે ગોરબાપા પાય લાગી. તરત ગોરબાપા હાથમાં પાણીનો લોટો હોય ને ઓલું ઓબોટિયું પહેર્યું હોય ને ખંભે ને એક પછી એક ને આ દરવાજામાં જ ઉભા રહીએ. એટલે કાયમ જે બ્રાહ્મણો આવે એને નિરખે જોવે પછી એ રીતનું સ્વાગત જમાડવા. એટલે કાયમોના બ્રાહ્મણો હોય એને ઓળખી તો જાય જ. એમાં એક ફરતારામ ચંદનદાસ કરીને સાધુ, એને એમ થયું કે આ બ્રાહ્મણો મળા એને ઠીક આખો મહિનો લાડવા ખાવાનું વળી દક્ષિણા મળે ને આપણે અબોટિયું પહેરી લેવામાં શું વાંધો? આપણે જમવા તો મળે, દક્ષિણા મળે. એ ઓલું લાલ અબોટિયું પહેરીને ખંભે ધોતિયું નાખી હાથમાં લોટો ઉપડ્યા. દરવાજામાં છેઠાણી ઉભા રહી. જે જાય એને ભાઈ લાગી ગોરબાપા. એને જોયું કે આ કોક નવો ચહેરો છે. તમે ગોરબાપા કેવા છો? બ્રાહ્મણ? હા બ્રાહ્મણ. કેવા બ્રાહ્મણ? એ ખબર અલગ. પણ ક્યાંક ક્યાંક સાંભળેલું અવધીશ ને ઝાલાવાડી, પણ અવધીશ બોલતા ન આવ્યો, અદ્વીશ કે. એટલે શેઠાણી સમજી ગયા કે આમાં કઈક ગપ છે. કઈ બોલ્યા નહીં, વાંધો નહીં, જાઓ. પણ ધ્યાનમાં રાખ્યો આને. એટલે લાઈન બંધ બ્રાહ્મણો જમવા બેસી ગયા. એટલે શેઠાણીએ રસોડામાં જઈને કીધું, ઓલા જે આ નવા બ્રાહ્મણ આવતા ખાણા ફલાણી જગ્યાએ બેઠા છે એને થાળી નો આપતા, એને હું તૈયાર થાળી પીરસીને મોકલું છું. અને કહેજો કે આજ તમે પેલા વેલા છો એટલે તમારા માટે તૈયાર થાળી આવે છે. બ્રાહ્મણો લાઈન બંધ જમવા બેસી ગયા. થાળીઓ મુકાઈ ગયા. વચ્ચો વચ તો એને થાળી મૂકી નહીં. એટલે ભાઈ મને થાળી કેદા તમારા માટે, તમે આજ પેલા વેલા છો ને. એટલે શેઠાણીએ કેવરાયું છે કે તમારા માટે રસોડામાંથી તૈયાર થાળી. આને એમ થયું કે હું પેલો વેલો છું એટલે ઓલી કઈ ખારું જમાડશે. આમ પીરસાઈ ગયું માલપવાન. તમે જુઓ તો અડદિયા ને લાડુ ને ત્રહતા ઘીની માલિકો પીરસાઈ ગયા. આની તૈયાર થાળી ગઈ. આ થાળીમાં નકરી થૂલી જ. લાઈને વિચાર કર્યો કે આ બધાને શેરા પૂરી લાડુ મને થૂલી. એટલે આ હરિહર નો હાથ પડી ગયો. આ સાધુએ કીધું કે ભાઈ સાહેબ શેઠાણીને જ બોલાવી દો. શેઠાણી આવ્યા એટલે આ આણે કીધું કે સબ સંતન કો શેરા પૂરી ના સંદનદાસ કો થૂલી. હું કરમ નો આંગણિયાત કે તું પીરસતા ભૂલી. એટલે શેઠાણી એ જવાબ દીધો કે નથી તું કરમ નો આંગણિયાત, નથી હું પીરસતા ભૂલી, પણ અમે મોઢા જઈને ટીલા કરી છે બેટા ઝાપટ થૂલી. એમ કેટલાય બિચારા માન માટે, મોઠાઈ માટે, સેવા માટે એમ મથી રહ્યા છે, પણ ઝાપટ બેટા ઠૂલી કમાવી ના. સાધુતાનો વેશ પહેરી લીધો પણ સાધ નથી આવી. અવિનાશીની સાધના આવે ઈ તો લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભક્તિ કરે દિલ ના ભાવે ઈ નામ વાળાને તૂટો કદી નો આવે. માટે જેને સાધ આવી છે એને આ સત્શબ્દની ભાન થતા એને આનંદ છે. માટે કરો સદગુરુ કી છે ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગ નો રંગ તાપર દુનિયા રાજી, સત શબ્દ કો સોધા નહીં જૂઠ જૂઠ કો ધ્યાન. તો રવિ સાહેબ કહે છે
કે મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી આવી બોલે સુન મંડળ में शब्द का वासा એને કોઈ ખોળતલ સાધુ ખોળે કે એમ નહીં कितना लंबा कितना छोटा कैसा है अनुमाना कैसा रूप शब्द का संतो મને બતાઈ દ્યો કર ધ્યાના કેટલો લાંબો કેટલો પોળો કેટલું એનું અનુમાન મને ધ્યાન કરીને સમજાવો કે જો ભાઈ द्वादश आंगल बाहिर लंबा छोड़ा है सरभंगा जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द का रंगा 12 आंगल 12 हाली રહ્યો છે અંદર પ્રવેશતા પોતાના પિંડ પ્રમાણે એનું કોઈ રૂપ નથી જૈસા દીપક ધરા મંદિર में ऐसा शब्द का रंगा જેમ ઘરમાં બલ્બ બળે છે આખા ઘરમાં પ્રકાશ છે જેવો ઘર એવો એનો આકાર એનું કોઈ રૂપ નથી જેમ પાણીનું કોઈ રૂપ છે જેવા પાત્રમાં નાખો એવું સ્વરૂપ ધારણ કરે એમ પરમાત્મા સ્વરૂપનું કોઈ રૂપ નથી તમે જેવા રૂપે ભજો એવા રૂપે ઈ છે રામ રૂપે ભજો તો ઈ રામ રૂપે છે કૃષ્ણ રૂપે ભજો તો કૃષ્ણ રૂપે છે માતાજી રૂપે ભજો તો ઈ માતાજી રૂપે છે સુરાપુરા રૂપે ભજો તો સુરાપુરા રૂપે છે ઉગારામ દાદા રૂપે ભજો તો ઉગારામ દાદા રૂપે છે પુંજારામ રૂપે ભજો તો પુંજારામ રૂપે છે અર્જુન દાદા સ્વરૂપે ભજો તો ઈ રૂપે છે લાભુ દાદા સ્વરૂપે ભજો તો ઈ રૂપે છે તમે એવા રૂપે ભજો એવા રૂપે ઈ છે એનું કોઈ રૂપ નથી જૈસા દીપક ધરા મંદિર में ऐसा शब्द का रंगा કે એમ નહીં कितना हल्का कितना बारीक खारा है कि मीठा मोहे गरीब को कई समझाओ તમે શબ્દ કોણ બીટ દીઠા કેટલો હલકો કેટલો ભારે ખારો છે કે મીઠો મને ગરીબને કઈ સમજાવો તમે શબ્દ કેવી રીતે જોયો છે કે જો ભાઈ હલકા હોય તો સંત માને નહીં હલકી વસ્તુને સંતો માન્ય નથી કરતા પણ કાંઈક કાંઈક ખારા કહી જાય ખારો છે ખારો કેટલો પેલી દ્રષ્ટિએ તો એક વખત જગતની નિંદા સાંભળવી પડે બગડી ગયા કે ટળી ગયા કે એમ થોડોક ખારો બીજી રીતે કહી તો દેખાતો નથી નક્કી કરવો એમ ખારો અર્થ ન સૂજે એસાટ પટા તાસે તો ભારી હોય ઝીણા થઈ કોઈ સંતે વાખ્યા હોય એસા વિરલાક હોય હલકા હોય તો સંતના માને કાંઈક કાંઈક ખારા વાકો કહી જાય ખારો એટલો જ કે દેખાતો નથી નક્કી કરવો છે દેખાય ત્યાં તો હવ દોડે કે આ પીપળાને 108 આટા ફરી જાવ પણ દેખાય છે ને આ નથી દેખાતો એને નક્કી કરવો એટલે કાંઈક કાંઈક ખારા વાકો કહી જાય પણ મીઠી સોમરજાત ગુરુ કી સ્વાત બુદ્ધિ થી રહી છે જે ગુરુની મર્યાદા માર્યા જેને સૂક્ષ્મ બુદ્ધિ સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને જરાય અઘરું કે એને જરાય અટપટો નથી અન્યને મન તો અટપટું પણ જળ સરો જળ માસે અન્યને ઘણું અટપટું લાગે છે પણ જેને આ સૂક્ષ્મ દ્રષ્ટિ ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને જરાય અઘરું કે અટપટ લાગતું નથી કે એમ નહીં શરીર ખોજી શબ્દને પકડો અને હાથ ગ્રહી બદલાવો પડે પીન પ્રગટ ઘર ભાંગે તે શબ્દ કહા સમાવો કે ભાઈ જો હાથમાં લઈને બતાવો તો હોત તો સંતો દયાળુ છે બધાયને દેખાડી દેત અહીંયા અધિકાર પ્રત્વે વાત આવી ગઈ છે અર્થ ન સૂજે એસા અટપટા એટલે તો ઈ ભારે કહેવાય છે તાસે ભારી હોય જીણા થઈ કોઈ સંતે બાખ્યા એસા વિરલાક હોય અર્થ ન સૂજે એટલે તો ઈ અટપટો છે એટલે તો ભારે છે તો પ્રહલાદે 15 કરોડ ને ઉપદેશ આપ્યો 5 ને આ નક્કી પણ થયું 10 ને એમ થયું કે આવી ભક્તિ ને આવા ધર્મ ને થોડું હોય એ ભાગી ગયા જેને આ ગુરુ ગંભેદ આ મર્મ સમજાઈ ગયો અટલ વિશ્વાસ બંધાઈ ગયો એ પાર પહોંચ્યા જીણા થઈ કોઈ સંતે બાખ્યા એસા વિરલા કોઈ કે તમે જોયો છો તે કઈ દ્રષ્ટિએ જોયો છે ક્યાં જોયો છે ઈ ક્યો કે દોઈ કમળ કી અણી અગ્ર પર રૂપ શબ્દ કા દેખ્યા સુરતા જેની એ શબ્દ में लीन भई तब दिया कर्म पर मेखा श्वास ने उश्वास 2 कमल છે
એના અગ્રભાગ ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, જેની સુરતા આ શબ્દમાં લીન ભઈ, ઘાટમાંથી, રંગમાંથી, રૂપમાંથી, આકારમાંથી, પદાર્થમાંથી પાછી વળી અને સત શબ્દમાં વિરામી, સુરતા શબ્દ મેં લીન ભઈ કે તરત દિયા કર્મ પર મેખા, તરત કર્મની રેખ ઉપર મેખ લાગી ગઈ. આ કર્મ તરત જ ખપી ગયા. આમ બ્રહ્માસ્મ એવું ચિંતવન થઈ જાતા, જેમ કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને, સિંહની ત્રાડ પડતા જેમ હજારો હાથી માથે પૂંછડા લઈને ભાગવા મંડે, એમ આ ઘટની માલિકો સિંહની ત્રાડ એટલે અહમ બ્રહ્માસ્મી એ ચિતવન થઈ ગયું કે હજારો વર્ષના કરેલા કર્મ ઓઘના ઓઘ પીડ્યા હતા, પણ દિયા કર્મ પર મેખા, તારત જ કર્મ બળીને ભસ્મ. સતે પિંડ સન્મુખ દેખ્યા, દ્વાદશ આંગળ જબહી, દેહ પડી ગયા પછી મળે એમ નહીં, દેહ હતો તા ઓળખી લીધો. ઘણા એ વાતમાં છે, ભજન કરો અમે આ કઈ એમાં વિશ્વાસ રાખો, મરશો તો તમારો મોક્ષ થાય, એ શું ખબર. સતે પિંડ સન્મુખ દેખા, દ્વાદશ આંગળ જબહી, બ્રહ્મ સક્ષુ ભય બ્રહ્મ અગન સે જલી વાસના તબહી. સદગુરુ સ્વદ ભયા સ્વતંત્ર, ઘટ મટ પટ દર્શાયા, રવિરામ કે પિંડ પીડ્યા તબ શબ્દ નિરાધાર સમાયા. નિરાધાર કો લેશ નહીં, આ ઉપસ ખપસ ઈ સર્વે માયા. માટે હે ભાઈ, દૂર દેખન મત જાઓ, देखो पतंग को तापर दुनिया राजी, सत शब्द को सोधा नहीं ત્યાં સુધી જૂઠ જૂઠ કો ધ્યાન. આ સત શબ્દની ભાન વિના બધું ધ્યાન જૂઠું છે. આપની ગમ પાવે ને કહા સો આવે કહા જાય, ગુરુ ગમ ખોજો તો અહો ઘટમાય. હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ઈ ભાન નથી. હતો તું ક્યાં અહીં આવ્યો ક્યાં આવે, અહીંથી ક્યાં જવાનું છે, તારું શું સ્વરૂપ છે એને ઓળખી લે. જો તું તારા સ્વરૂપને ઓળખી લે તો એને ક્યાંય આવવા કે જવા પાણું નથી. એ તો જ્યાંથી જેમ છે તેમનો તે. આપને એમ થાય કે આપણે પેલા ક્યાં હતા, પછી ક્યાં જઈશું, પેલા આપણે કોણ હઈશું, અત્યારે તું કોણ છો? તો ભૂતકાળની માલિકો તું એ જ હતો અને ભવિષ્યમાં એ જ હઈશ. અત્યારે વર્તમાનને સુધારી લે તો તારા ભૂત ને ભવિષ્ય બે સુધરી જાય. માટે અત્યારે કોણ છો એની ઓળખાણ કરી લે. હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. પણ દેહપણાનો ભાવ એટલો દ્રઢ થઈ ગયો છે. આ જે ફઈબાઈએ આપણા દેહનું નામ પાડ્યું તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એટલું દ્રઢ થઈ ગયું છે. ઘોર નિંદ્રામાં, ગાઢ નિંદ્રામાં આપણે સૂતા હોય અને કોઈ આપણું નામ લે, એ નંદાભાઈ ઉઠો, હે નિંદ્રમાં તમને ખબર છે ને મારું નામ નંદો છે. તો ત્રણેય અવસ્થામાં આ ફૈબાનું નામ દ્રઢ થઈ ગયું છે. એટલું અનામી નામ દ્રઢ થઈ જાય તો જરાય આગો કે જરાય છેટો નથી. માટે સત શબ્દ કો સોધા નહીં, જૂઠ જૂઠ કો ધ્યાન, આપની ગમ પાવે નહીં, કહા સો આવે કહા જાય. ક્યાંથી આવ્યો ક્યાં જવાનો એ તારા નિત્ય સ્વરૂપને ઓળખી લે તો જેને ક્યાંય આવવા જવા પાનું નથી. જ્યાંથી જેમ છે તેમનું તેમ છે, એમાં કઈ ફેરફાર નથી. માટે એ સ્વરૂપ ભાન માટે જાગ્રત મહાપુરુષોનો લક્ષ્ય લઈ લ્યો. બાકી દુર્દેખન મત જાઓ, પકડો સુરતા શબ્દ કી દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ રહો, એમાં દોઈ સ્વર જોડી. દુર્દેખન મત જાઓ, એને ગોતવા માટે જે હાલવો કે પંથ કાપવો એ બધું મિથ્યા, છેટું પડવા જેવું છે. જે નજીક છે એને ગોતવા આપણે ગોકુળ જાય, મથુરા જાય, કઈક આ ઘાટની માલિકો ફરી આવી. પણ એટલું જ વિચારો કે મારે જાત્રા કરવી છે, મારે મોક્ષ મેળવવો છે, મારે એનું દર્શન કરવું છે. એ ભાવ તમને ક્યાંથી થયો? એ ભાવિ પુરુષને જ ઓળખી લ્યો ને. બીજી રીતે કે આમાં કોણ હોવા છતાં તમે જાત્રા કરી શકો, કોણ આમાં છે તો તમે દર્શને જઈ શકો છો, કોણ આમાં છે તો તમે આ પૃથ્વીની માલિકો પરિભ્રમણ તીર્થોમાં ફરી શકો છો. આ દેહ એકલો કાંઈ કરી શકે?
દેહી પુરુષ બિરાજે છે ઈ કોણ છે એને ઓળખી લ્યો ને. દૂર દેખન મત જાઓ, પકડો સુરતા શબ્દ કી દોરી. એને ગોતવા માટે આગે નહીં જાઓ. જે કેવળ નજીક છે, ઘટમાં છે, ઘટમાં છે, ઘટમાં છે, તો કેમ ઓળખાતો નથી અને એનાથી આપણે છેટા કેમ છે? એની જાણ આપને કેમ નથી થતી? ઈ શું કારણ છે? કે જ્યાં જો ત્યાં અલખ નિરંજન, પણ અવિનાશી આડું છે એક બારું. જે દેહાધ્યાસ દ્રઢ થઈ ગયો એ આડું બાયણું દેવાઈ ગયું છે. એ દેહાધ્યાસને ટાળવાને માટે જાગ્રત મહાપુરુષોનો સમાગમ અને એ સમાગમ દ્વારા જે અજંપા ધ્યાન પ્રાપ્ત થયું, એ દેહાધ્યાસ રૂપી બાયણું ઉઘાડવાનું સાધન છે. આ 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે આ ખડકી. એ ખડકી કોઈ સંત ઉગાડે જો કૂચી હોય ઉન ઘર કી, દિલ દરિયામાં ગુરુ ડૂબકી દેના મોતી લેના ગોતી. એ દેહાધ્યાસનો જે બાયણું આડો પડદો પડ્યો છે એ ખસેડી નાખ, તો જ્યાં જાવ ત્યાં અલખ નિરંજન અવિનાશી આડો આ બારું ક્યું કે દિલની દુબજાને દૂર કર એટલે અંતરમાંથી જાન જ્વાળું. હે મનવા માન કહ્યું તું મારું. આપણાથી નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે, જે આપણી મન બુદ્ધિને પ્રેરણા આપે છે, જે આંખે જોરાવે છે, કાને સંભળાવે છે, જીભે સ્વાદ લેવરાવે છે. એ કેટલો નજીક હશે. જે બોલ્યા પહેલા આપણા વિચારોને જાણી લે એ કેટલો નજીક હશે. પણ ખબર વિના, સદગુરુની શાન વિના 68 તીરથ ફરી ઘર આયો એહી અનુકા યારી, પ્રીત વિના પાલવ તજી બેસે અને મળે નહીં મોરારી. સપ્તદીપક અને 9 ખંડમાં રહ્યો છે રામ પોકારી, પણ સદગુરુ નામ પ્રતાપ વિના આ ભેદ સમજવો ભારી. સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી, શાન હે સદગુરુ કી એસી, કોઈ સમજે તો સુખકારી. કોઈ સદગુરુની શાન સમજી લે તો પોતાને તરત અટળ સુખ પ્રાપ્ત થઈ જાય, એનું દર્શન થઈ જાય. જરાય આગો નથી. પ્રગટ પોપટા પિંજરે બોલે ગુપત હે ઉન ગામા, દ્વાદશ ઉપર એનું દેવળ બિરાજે સુન મે જળ કે શામા. પ્રગટ પોપટા પિંજરામાં બોલે છે, પણ ક્યાં રહીને અવાજ કરે ને રહેવાનું ગામ ગુપત છે. કે દ્વાદશ ઉપર દેવળ બિરાજે, કેટલા સંતો દયાળુ છે. આ ઘટમાં એમ નહીં, પણ ઘટમાં ક્યાં છે એ આંગળી મૂકીને કહે છે. ક્યાં સિંહાસન ઉપર તમારા ઘટમાં બિરાજી અને આ રાજ્ય કરી રહ્યો છે એ આંગળી છીંધીને કહે છે કે દ્વાદશ ઉપર દેવળ બિરાજે. તમારામાં જે શ્વાસોશ્વાસ જે પ્રાણ હાલે છે એ દેવળામાં એ બિરાજે છે. આ સાંભળાના ઘટમાં નહીં, સાંભળાના દેહમાં નહીં, તો ડોક્ટરો દર્શન કરી લે, અંગે અંગ વિખે છે. પણ સાંભળાના દેહમાં પવન રૂપી ડેરી છે. ડુંગર ઉપર એક ડેરી, તેની નીચે ઈ શેરી. એ ડેરીમાં બડા દેવ છે, કોઈ સુરતાથી લઈ જો હેરી. દેહ ડુંગરમાં પવન રૂપી ડેરી, એ ડેરીમાં એ દેવ બિરાજે છે. આ સરોવર ઉપર તરોવર, તરોવર ઉપર જોગી. આ સરોવર દેહ રૂપી, એની ઉપર શ્વાસોશ્વાસ પવન રૂપી તરોવર. ઈ તરોવરમાં જોગી રહે છે સોહમ સ્વામી. દ્વાદશ ઉપર એનું દેવળ બિરાજે, 12 આંગળ બારો હાલે, એમાં એનું વાસ્તુ છે. સુન મે જળ કે શામા, એમાં ઈ જળ હળી રહ્યો છે. તો ન્યા જવા માટે કે પૈગી હાલીને જવાતું નથી. પાવ વિનાનો પંથ કહી જે, અને વિના જીવાય રણુકારા. પૈગી હાલીને આ પંથ કપાતો નથી, અંતરદ્રષ્ટિએ જ પગલા માંડવાના. ભાવ વિનાનો પંથ કહી જે, વિના જીવાય રણુકારા. જીભ વિના અખંડ અવાજ થઈ રહ્યો છે. વિના જીવાય રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ લખવામાં નો આવે એવો. વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ સડીદારી મેં પૂંજુગા. વાણી ખાણી પણ ન્યા ન પહોંચે, ન પહોંચે કોઈ કામન કામા. જેને વાણી વર્ણવી શકતી નથી, જે અવાસ્ય પદ છે એનું વર્ણન કેમ કરવું? પ્રજ્ઞાથી પરગમ્ય વાણી અવાસ્ય પદ, એની શું કહું કહાણી? જે અવાસ્ય પદ છે ઈશ્વર કેવો એનો જવાબ નથી. અનુભવી શકાય છે પણ વર્ણન નથી. ન્યા વાણી બંધ છે.
સાકર ગળી, પણ ગળી એટલે કેવી ન્યા જવાબ નથી. કાલે ગાંગડી ખાઈ જો મારો ભાઈ, કેવી લાગે એ અનુભવી જો, તુંય પાછો બીજાને નહીં કહી. પોતે જાણે પોતે માણે, મન કી નહીં કોઈ કે નારા, સમદ્રષ્ટિ में रहे समाई मन मस्ताना फरनारा, हम है जोगी आद अनादि पार ब्रह्म से है पारा. આ તો પોતે જાણે ને પોતે માણે એનું વર્ણન થઈ શકે એમ નથી, અવાસ્ય પદ છે. ગુણવાનના ગુણો પારસે ગુણી જલ મિલકર ગાવે, ગુણ થકી ઓળખાય ભલે પણ પોતે તો ગુણથી ન્યારો કહાવે. ગુણવાનના અનેક ગુણ છે, એ ગુણનું આપણે વર્ણન કરીએ એ ઉપરથી અનુમાન થાય આપને, પણ ગુણની માલિકો રી પુરુષ આવી જાય નથી આવી જતો. ગુણથી ન્યારો કહાવે. બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે બહુ વિધ વિધ કર ગાવે, વાણી અપાર છુણાવે. વાણી ખાણી ન પહોંચે, ન પોસે કોઈ કામન કામા, કોઈ કર્મકાંડ ઉપાસના ન્યા પહોંચતી નથી. તો વિચારા કરનારા કઈક મથણા, આપણે તો શું કરશું? ફળની એષણા વાળા કઈક કર્મો કરે છે, પણ છતાંય કોઈ કર્મકાંડ ઉપાસના ન્યા પહોંચતી નથી, કે એ સ્વરૂપની ભાન કોઈ કરાવતું નથી. એ તો ગરીબ મહાત્માએ કીધું, કર્મના જીવ છે ઈ મરમ નો સમજે. જે કર્મની જ પંચાયત, કર્મ ને એનું ફળ, કર્મ ને એનું ફળ, એમાં જે લબડી રહ્યા છે એ કર્મના જીવ બિચારા આ મરમ નો સમજે, અને શુદ્ધ સમજાવીના શાંતિ નો આવે. કહે ગરીબ કોઈ ગુરુને સેવો તો અણસતા દુઃખ નો અંત આવે. આ તો આત્મ સ્વરૂપ એને તો કોક અનુભવી ઓળખે. કોણ ઓળખે? કે જેણે સદગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદાર્થ વિચારી, જેણે આ બ્રહ્મ રસાયણનું પાન પીધું. વાણી ખાણી વાન પહોંચે ન પહોંચે કોઈ કામન કામા, સદગુરુ મારા વસન સ્વરૂપી. સદગુરુનું વસન સ્વરૂપ અસલ છે, જેનો કોઈ દી નાશ નથી, જે અખંડ છે. સદગુરુ મારા વસન સ્વરૂપે, ઉસકા નામ હે અનામા. એનું કોઈ નામ નથી, પણ તમે જે નામે ભજો એ નામે યાજન નેવા રૂપે છે. તમારે જે નામ પાડવો એવા નામે ઈ છે, બાકી એનું કોઈ નામ નથી. જેમ આપણે ભરવાડનું દ્રષ્ટાંત દઈ છીએ, લપસિંદર લપસિંદર કે હા એ મારું. સદગુરુ મારા વસન સ્વરૂપી, ઉસકા નામ હે અનામા. સમસ્યા ભેદ વાંઘર વસે, કોઈ ના કથા મૈથામાં નો આવે. કહે અરદાસ ખીમને ચરણે, સદગુરુ મળે તો આ પ્રેમ રસ પાવે. તો દૂર દેખન મત જાઓ, પકડો સુરતા શબ્દ કી દોરી. સુરતાથી આ શબ્દને પકડો. કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, રહો એમાં દો સ્વર જોડી. શ્વાસો શ્વાસે મેળ કરી લ્યો. આ શબ્દને અખંડ ગોઠવી દ્યો. આવતા ચાલતા ઉઠતા બેસતા સેજે રટણ કરી લ્યો. કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, રહો એમાં આ દો સ્વર જોડી. આ અખરા છે આદિ અનાદિના. આદિ અનાદિના હાજા નરવા. આ અખરા આદિ અનાદિના બે છે, હું ને મારો વાલો. વાહે લોલ ઈ તો જગતની પોલ. લોલ માં હાવ ભેળા થઈ જાય છે ને. રાસ ગવાતો હોય, આખી કડી ગાતા ન આવડે, પણ લોલ આવે અહીંયા હવ દાંડીઓ ભટકાડીને લોલ. અને લોલ ની પોલ કોઈ જાડે નહીં લ્યો, કે આખી કડી ગાય કે ન ગાય, પણ લોલ માં ઠપકારી દી. પણ હાજા નરવા તો હું ને મારો વાલો. આ લોલ ઈ તો જગત. હાજા નરવા આદિ અનાદિના આ મોટા પીર પેગંબર છે. સર ને નર મોટા પીર પેગંબર, સાધે એને સવાય. સર ને નર, શ્વાસ ને ઉશ્વાસ. આદિ અનાદિના આ બે પીર ઓલિયાઓ છે. એની જે સાધના કરે એને સવાય. એની આ જગતની માલિકોર સવાય છે, એના વધામણા છે. એ સાધના કરી લ્યો. તો આ અખરા આદિ અનાદિના એમાં અક્ષરાતીત ઓળખાય. શ્વાસો શ્વાસની માલિકો અક્ષરાતીત. સદગુરુ સોહમ સ્વામી અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. આ શબ્દ ગમે એટલા આપણે એના વખાણ કરી વર્ણન કરીએ, પણ એ શબ્દથી તો એ ન્યારો છે, પણ સત શબ્દે સમજાય. જે અનામી નામ સદગુરુએ બતાવ્યું, જે નામની માલિકો નામ ને નામી એક રૂપે રહેલા છે. ये नाम लिया ने सब किया सकल शास्त्र का भेद, बिना नामे नरके गए पट पट चारो वेद.
એ નામ જેને જાણ્યું એ તો શારે વેદ ભણ્યો, એનો ભેદ જેને જાણ્યો એ નર તો ખરો બન્યો. એ નામની માલિકો નામ નામી એક રૂપે રહેલા છે. માટે દુર્દેખન મત જાઓ કરો, શ્વાસો શ્વાસે મેળા, અખરા આદાને દિના એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે પણ સત શબ્દે સમજાય. ગુરુગમ ખોજો તો અહો ઘટમાં. સેજે સુનકી માય પ્રેમ અંશ કા વાસા, સે નિરાધાર નિર્ગુણ એના તો કદી નહીં નાસા. સેજે સુનકી માય પ્રેમ અંશ કા વાસા. સહજ સુન, જે આપણામાં પ્રાણ આલે તે સોથું સહજ સુન છે. બોલતા બંધ થાવી સુન કરવું પડે. આંખું મીચો કાન બંધ કરો એ બીજું સુન એ કરવું પડે. તમારા સંકલ્પને બંધ કરો એ ત્રીજું સુન છે એ કરવું પડે. પણ આ બે આપણે કરી ત્રીજે સુને જ અટકી જાય. બોલતા બંધ થઈ જાય, આંખું બંધ કરી, કાન બંધ કરી, ઇન્દ્રિયોના વ્યવહાર બંધ કરી. પણ સંકલ્પને બંધ કરો એ તો ચાલુ જ. જેમ સમુદ્રમાં એક ક્ષણવાર પણ લોટ પછી લોટ આવ્યા જ કરે, અટકતા નથી. એમ આપણામાં અખંડ સંકલ્પ વિકલ્પના એમનેમ લોટ ચડ્યા જ કરે છે. એને બંધ કેમ કરવા? બંધ કરીએ તો બંધ કરવાનો સંકલ્પ ચાલુ થાય. ત્યાંથી પાછી શરૂઆત થાય, પાછો ક્યાં પહોંચી જાય. હવે એને દાટો કેમ દેવો કે ઈ સાવી ગુરુના ઘરમાં છે. શબ્દ તાળા કોસી આવે હાથ ને જો સદગુરુ સલે અમેરી સાથ. સદગુરુ મેરા સંગી તો મેરા મન રામ સોરંગી. એ સાવી ગુરુના ઘરમાં છે. ત્યાંથી એ સાવી પ્રાપ્ત થાય તો સંકલ્પ બંધ કરો એ ત્રીજું સુન. જે આપણામાં પ્રાણ આલે તે ચોથું સહજ સુન છે. એને કરવા પાણું નથી કાંઈ, એનો કોઈ દી વિચાર નહીં. એની મેળા એ સુન છે. સેજે સુન કી માય પ્રેમ હંસ કા વાસા. એ તમે હુઓ તોય ભલે, જાગો તોય ભલે, હાલો તોય ભલે, બેહો તોય ભલે, એ તો એની રીતથી ચાલુ જ છે. પાપ કરો તોય ભલે, પુણ્ય કરો તોય ભલે, હાસે માર્ગે હાલો તોય ભલે, ખોટે માર્ગે હાલો તોય ભલે, એમાં કાંઈ ફેરફાર નથી કે એને કોઈ જાતનો ડાઘ પડતો નથી. એ તો ચેતન કોરો કડાક્ષ છે. આ વાંચ્યા અક્ષર સોહમ લખ્યા એ તો કાગળ કોરા કહેવાય. એને કોઈ ડાઘ પડતો નથી. એ સેજે સુનકી માય પ્રેમ હંસ કા વાસા. શ્વાસો શ્વાસની માલિકોર એનો વાસો છે. સે નિરાધાર નિર્ગુણ એના તો કદી ન હોય નાસા. જે નિરાધાર છે, આખા જગતને અનંત બ્રહ્માંડોને એનો આધાર છે, પણ એને કોઈનો આધાર નથી. ચંદ્ર સૂરજ બે નિશા આલે સબૂત રાતો નિરાધારા. જે નિરાધાર આધારા કહેવાય છે, જેને કોઈનો આધાર નથી. નિરાધાર નિર્ગુણ, જેનો કોઈ ગુણ નથી, જે નિર્ગુણ છે. એના કદી ન હોય નાશા. એનો કોઈથી નાશ નથી. એનો જન્મ જ નથી, પછી મરણ ક્યાંથી હોય? એના કદી ન હોય નાશા. બાકી કરમ ભરમ કો ભાગ દે કર સદગુરુ કી સેવ. એને ઓળખી લે. બાકી જે કર્મ ને તે ધર્મ માન્યો છે ને એ ભ્રમણા છોડી દે. પણ સમજણ વિના સર્વ કોઈ હોય 95% કર્મ ને ધર્મ માને છે. નાવું એ આપણો ધર્મ છે ને, પૂજા કરવી આપણો ધર્મ છે ને, બે ઘડી ગીતા રામાયણ નો અધ્યયન પાઠ કરવો એ આપણો ધર્મ છે ને, આ એક માળા ફેરવવી એ આપણો ધર્મ છે ને, બે મંદિરે દર્શન કરી આવવા એ આપણો ધર્મ છે ને, તિલક કરવું જોઈએ આપણો ધર્મ છે ને, આ ગાયોને ચારો નાખવો જોઈએ એ આપણો ધર્મ છે, કીડિયારો પૂરવું જોઈએ આપણો ધર્મ છે. આ બધાય કર્મ છે. ધર્મ આપણે નો પાળીએ, ધર્મ આપને પાળે. જે અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું જે તત્વ તે ધર્મ છે. આપણે કર્મ પાળીએ છીએ અને કર્મ ને ધર્મ માનીએ છીએ. એટલે એ ભ્રમણા છોડી દે. કર્મ ભ્રમ કો ભાગ દે કર સદગુરુ કી સેવ. કર્મ કરવાનું મન થાય ને તો એક જ કર્મ કરી લે, સદગુરુની સેવા. સદગુરુની સેવા કરવી એ આપણો કર્મ માર્ગ.
એના સ્વરૂપમાં અટળ વિશ્વાસ અને શ્રદ્ધા એ આપણો ભક્તિ માર્ગ, અને એ દ્વારા કાંઈ સમજણ આવે એ આપણો જ્ઞાન માર્ગ. ત્રણેય માર્ગનો સમન્વય કરી દીધો. સદગુરુ પ્રેમ પ્રતાપ જ્ઞાન ભેઉર જાગ્યા, પપિયલ મીન બિહંગ ખોજ કે ભે બ્રહ્મ ભાગ્યા. કાકા પરિવર્તન સદગુરુ કરે જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુદ્ધના ન લહે એને તો સમજત વિરલા સંત. ત્રણેય માર્ગનો સમન્વય આપણે તો કર્યો છે. એકેય માર્ગ એકલો નથી. એકલો કર્મ માર્ગ પકડ્યો નથી, એકલો ભક્તિ માર્ગ પકડ્યો કે નથી એકલો જ્ઞાન માર્ગ પકડ્યો. ત્રણેય માર્ગનો આપણે સમન્વય ગુરુએ કરી દીધો છે. નથી આ કલમ વાળી દેતા આંબામાં, કે આંબામાં કેસર કેરી આવે, લંગડો આવે ને આફૂસ આવે, એમ ત્રણેય માર્ગનો ગુરુ મહારાજે સમન્વય કરી દીધો. ભક્તિ જ્ઞાન અને કર્મ. कर सदगुरु की सेव, कर्म भरवा को भाग दे कर सदगुरु की सेव, शान समझी ले सदगुरु केरी, પછી એનાથી જગતમાં મોટો નથી કોઈ દેવ. આપણા માટે આપણા સદગુરુ સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી, નથી અને નથી. શ્રીજી મહારાજે વર્ષનામૃતમાં ચોખ્ખું કીધું, હે હરિભક્તો, તમને હાલમાં જે મહારાજ મળ્યા છે એ જ તમારા ભગવાન. થઈ ગયેલા ગમાયેલા છે એ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. હાલમાં તમને જે મહારાજ એટલે જેને એ મહારાજ કહે છે એને આપણે ગુરુ કહીએ છીએ. સંપ્રદાયની રૂએ એને મહારાજ શબ્દ વાપર્યો છે. હાલમાં તમને મહારાજ મળ્યા છે એટલે હાલમાં જે ગુરુ મળ્યા છે એ જ તમારા ભગવાન. એથી અન્ય કોઈ નહીં. જેને જેને મળ્યા છે એને પાંચ તત્વના દેહધારી સદગુરુ પરમાત્મા મળ્યા છે. કૃષ્ણ ભગવાન ને પણ આપણા જેવા માણા કે, એટલે એ વખતના તો એ ગુરુ જ, પાંડવોના ગુરુ જ. પણ એ વખતે એ પાંચ પાંડવો ને દ્રૌપદી ને અક્રૂર ને વિદુર ને એવા ગણ્યા ગાંઠા ને એ ગુરુ સાક્ષાત ઈશ્વર દેખાતા હતા. અન્યને ક્યાં દેખાતા હતા? શિશુપાળ જેવા એ ભરી સભામાં હો ગાળ્યું દીધી ભગવાનને. જો એને એ ભગવાન દેખાતા હોય તો ગાળ્યું દી, પણ આવા આવા દેખાતા હોય એટલે કેટલાય ને એ ભગવાન દેખાય ને કેટલાય ને સામાન્ય વ્યક્તિ દેખાય. એમ નમ જ આદિ અનાદિથી જેને જેને મળ્યા એને આ જ રીતિ ભાતીમાં એમાં જેને ઈશ્વર ભાવ થઈ ગયો. અને ભીષ્મ પિતાએ છેલ્લી ઘડીએ પાંડવોને કહી દીધું કે નિરાકાર નિર્ગુણ પરિબ્રહ્મ જ્યોતિ સ્વરૂપ તમે જે કાંઈ ઈશ્વર કહેતા હોય આ તમારો મામાનો દીકરો કૃષ્ણ છે. નક્કી થાય મનાઈ જાય છે તો પગ પકડી એને મૂકતા નહીં. આંગળી ચીંધીને કહી દીધું. એમ શાન સમજી લે સદગુરુ કેરી, એનાથી મોટો નહીં કોઈ દેવ. સદગુરુથી આપણા માટે હવે કોઈ બીજો અન્ય ઈશ્વર નથી. આનાથી મોટો નહીં કોઈ દેવ. ગુરુ ગમ ખોજો તો અહો ઘટમાં. બાકી આ બાજી સબ હદ કી માય. આ બધી બાજી હજે કાંઈ કરો એને નામે હદમાં. બે હદ કીર્તાર કહાવે. તમે જેને ઈશ્વર કયો છો એ બે હદમાં. ભાઈ સાહેબ અનહદમાં કોણ? કે અનહદમાં સદગુરુ કે જે સ્વરૂપમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થયા કરે છે. હે ભૂમા ભગવાન સદગુરુ અનહદ અપરંપાર ત્યાં ભાણ સદગુરુ બ્રહ્મ ભેદ બતાવે. જેનો બાહિર અને ભીતર એક તાર હે, સળંગ સુરત જેનો એક તાર લાગેલો છે. સાસા સદગુરુ નેને નિરખા જેના સળંગ સુરત એક તારા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હર દમે દમ में बोले ही प्यारा. સંતો સૂક્ષ્મ વેદ છે ન્યારા સોઈ સદગુરુ હમારા. બાહિર ભીતર એક તાર હે રમતા રામ કબીર. ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ શામે તીર. પહોંચ લખી દીધી. પાકો પરવાનો કે મેં સન્મુખ સામે તેરે હું ભવસાગર તરીને સામે કિનારે આવી ગયો. આ મોજ માણી સમજી વિચારી અનુભવી અને કહું છું કે તમે પણ આ લક્ષ્યને નક્કી કરી દો તો તમારો પણ બેડો પાર થઈ જાય.
બિન ઘોર અંધેરા બ્રહ્મણાગ્નિનું ન વાંગી ધીક ધીક હિન્દુ મુસલમાન સુણો જોગી વૈરાગી સદગુરુ મળે સતુર સુજાણ ઉતારે પ્રપંચ પડદા હરહાલાલ લગી ચોટ શબ્દ કી તેના ઉઘડિયા તાળા राजा प्रजा सविवेक अपने अपने कोताने कोरा कुटे ज्ञान मूल वचन का मर्म न जाने भगति खानादार मोजू मर जीवा माने हर हालाल समझा विरला संत और सब जन्म घुमावे आत्म हिरला पाया गुरु चरण शीतलाया मैं आत्म हिरला पाया हे मैंने आत्म हिरला पाया घर में माल अमूलक भरिया जुगते जोग कमाया जुगते जोग कमाया आ घर में माल अमूलक भरिया जुगते जोग कमाया जुगते जोग कमाया जन्म सुधारण सदगुरु जन्म सुधारण सदगुरु बेटा है रही घाट गड़ाया मैंने आत्म हिरला पाया जन्म सुधारण सदगुरु बेटा